ચાલો આજે આપણે એક એવી કથામાં જઈએ જે આપણને ધૈર્ય, દૈવી સમર્થન અને બ્રહ્માંડના સંતુલન વિશે ઘણું શીખવે છે. હા, આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના બીજા અવતાર, કૂર્મ અવતારની. એક એવી અદ્ભુત ગાથા જે બતાવે છે કે જ્યારે કોઈ મહાન કાર્ય હાથમાં લેવાય ને ત્યારે તેનો પાયો ખુદ ભગવાન બને છે. આ એક સવાલ, આખી કથાનો સાર આ એક સવાલમાં જ છે. વિચારો, દેવો અને અસુરો ભેગા મળીને એક મોટું કામ કરી રહ્યા હતા, પણ અચાનક એમનો મુખ્ય આધાર જ ડગમગી ગયો. આ સંકટને કોઈક દિવ્ય શક્તિના હસ્તક્ષેપની જરૂર હતી, પણ આ પરિસ્થિતિ ઊભી જ કેમ થઈ? ચાલો શરૂઆતથી જાણીએ. દરેક મોટી કહાનીની જેમ આ કથાની શરૂઆત પણ એક નાનકડી ભૂલથી થાય છે. અભિમાનની એક એવી ક્ષણ જેણે ઘટનાઓની આખી શૃંખલા શરૂ કરી દીધી. તો વાત એમ બની કે દેવરાજ ઇન્દ્ર પોતાના હાથી ઐરાવત પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને મળ્યા ઋષિ દુર્વાસા. ઋષિએ પ્રસન્ન થઈને તેમને એક દિવ્ય માળા ભેટમાં આપી, પણ ઇન્દ્ર તો સત્તાના નશામાં ચૂર હતા. એમણે પવિત્ર માળા લઈને પોતાના હાથીના માથા પર નાખી દીધી અને ઐરાવતે એને સૂંઢથી નીચે ફેંકીને પગ તળે કચડી નાખી. બસ આટલું અપમાન જોઈને ઋષિ દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તેમણે આ ભયંકર શ્રાપ આપ્યો. આ કોઈ સામાન્ય શ્રાપ નહોતો, એની અસર તો તરત જ દેખાવા લાગી અને એના પરિણામો એટલા ગંભીર હતા કે આખા દેવલોકમાં હાહાકાર મચી ગયો. અને થયું પણ એવું જ. શ્રાપની અસરથી દેવો એકદમ શક્તિહીન થઈ ગયા. પ્રકૃતિ પણ નિસ્તેજ થઈ ગઈ અને યુદ્ધમાં એમની હાર થવા લાગી. બીજી બાજુ એમના દુશ્મનો એટલે કે અસુરો એ રાજા બલિના નેતૃત્વમાં દિવસે ને દિવસે શક્તિશાળી બનતા ગયા અને એમણે સ્વર્ગ પર પણ કબજો કરી લીધો. બ્રહ્માંડનું આખું સંતુલન જાણે ખોરવાઈ ગયું. હવે હારેલા અને નિરાશ દેવો પાસે કોઈ રસ્તો નહોતો. તેઓ ઉકેલ શોધવા નીકળ્યા અને આ શોધ તેમને દૈવી સલાહ તરફ લઈ ગઈ અને એક એવા જોડાણ માટે તૈયાર કર્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. બ્રહ્માજીને સાથે લઈને બધા જ દેવો પોતાની શક્તિ પાછી મેળવવાનો કોઈક રસ્તો શોધવા માટે સીધા ભગવાન વિષ્ણુના શરણે પહોંચ્યા. હવે એમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો. ભગવાન વિષ્ણુની યોજના સાંભળીને તો દેવો પણ ચોંકી ગયા. એકદમ અણધારી હતી. એમણે કહ્યું, તમારા દુશ્મનો સાથે હાથ મિલાવો. એમણે સલાહ આપી કે અમરત્વના અમૃતની લાલચ આપીને અસુરોને સાથે કામ કરવા માટે મનાવો. મંદાર પર્વતને વલુણું બનાવવાનું અને વાસુકી નાગને દોરડું. ખરેખર આ એક ભવ્ય અને અદ્ભુત યોજના હતી. તો યોજના તો તૈયાર હતી. દેવો અને અસુરો વચ્ચે એક અસંભવિત જોડાણ પણ થઈ ગયું હતું. પણ જેવું કામ શરૂ થયું તરત જ એક મોટી મુશ્કેલી સામે આવીને ઊભી રહી ગઈ. દેવો અને અસુરો બંને સાથે મળીને આ મહાન કાર્યમાં લાગી ગયા. અસુરોએ વાસુકી નાગનું મોં પકડ્યું અને દેવોએ એમની પૂંછડી. સમુદ્રનું મંથન શરૂ થયું. આખા બ્રહ્માંડની નજર એમના પર હતી. પણ અહીંયા જ એક મોટી ગડબડ થઈ. મંદાર પર્વત એટલો ભારે હતો કે એને કોઈ આધાર જ ન મળ્યો અને એ ધીરે ધીરે સમુદ્રના ઊંડાણમાં ડૂબવા લાગ્યો. દેવો અને અસુરોની આટલી બધી મહેનત બધું પાણીમાં જતું દેખાયું. એમની બધી આશા જાણે નિરાશાના ઊંડાણમાં ડૂબી રહી હતી. અને બસ એ જ ક્ષણે જ્યારે બધી આશાઓ ડૂબી રહી હતી ત્યારે આ વાર્તાના નાયકનો પ્રવેશ થયો. ભગવાન વિષ્ણુએ પોતે એક વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યું. આ જ હતો કૂર્મ અવતાર, જેમનો એકમાત્ર હેતુ હતો આ ડૂબતા પ્રયાસને એક અચળ આધાર આપવો. હવે જરા એમના કદનો અંદાજ લગાવો. કહેવાય છે કે કૂર્મ ભગવાનની પીઠ 1-2 નહીં પણ પૂરા 10 લાખ યોજન પહોળી હતી. 1 યોજન એટલે આજના હિસાબે ઘણા કિલોમીટર થાય. મતલબ એટલો વિશાળ, એટલો મજબૂત આધાર કે પેલો મહાકાય મંદાર પર્વત એની પર સ્થિર થઈ ગયો. અને સૌથી મજાની વાત તો એ છે કે જ્યારે પર્વત એમની પીઠ પર ઘૂમતો હતો ને ત્યારે એમને તો જાણે હળવી ખંજવાળ આવતી હોય એવો અનુભવ થતો હતો. બસ હવે મંથન માટે એકદમ પાક્કો અડીખમ પાયો મળી ગયો હતો. હવે જ્યારે પાયો એકદમ મજબૂત હતો ત્યારે સમુદ્ર મંથનમાંથી એવા અકલ્પનીય પરિણામો બહાર આવવા લાગ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સંઘર્ષ હવે ફળ આપી રહ્યો હતો. પણ અમૃત મળે એ પહેલાં સમુદ્રમાંથી નીકળ્યું વિષ. અત્યંત ભયાનક હળાહળ નામનું ઝેર. એની ગરમીથી આખી સૃષ્ટિ બળવા લાગી. ત્યારે ભગવાન શિવે આગળ આવીને સૃષ્ટિને બચાવવા માટે એ વિષ પી લીધું અને ત્યારથી જ તેઓ નીલકંઠ કહેવાયા. વિષ પછી એક કુલ 14 દિવ્ય રત્નો બહાર આવવા લાગ્યા, જેમ કે કામધેનુ ગાય, ઐરાવત હાથી અને સ્વયં ધનની દેવી માં લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા.
તેમણે પ્રગટ થઈને ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા. આને હવે આપણે કથાના સૌથી રોમાંચક ભાગ પર પહોંચ્યા છીએ. અંતિમ પુરસ્કાર મળવાનો હતો અને એની સાથે જ એના પર અધિકાર જમાવવા માટેનો સંઘર્ષ પણ શરૂ થવાનો હતો. અંતે જે ક્ષણની સૌ રાહ જોતા હતા તે આવી. ભગવાન ધન્વંતરી અમરત્વના અમૃતનો કળશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા. પણ જેવું જ અમૃત દેખાયું, અસુરોએ તરત જ એ કળશ છીનવી લીધો. અહીં ભગવાન વિષ્ણુએ ફરી એકવાર પોતાની લીલા રચી. તેમણે એક અત્યંત સુંદર મોહક સ્ત્રી મોહિનીનું રૂપ ધારણ કર્યું. પોતાના એ મોહક સ્વરૂપથી અસુરોને ભ્રમમાં નાખીને એમણે ચાલાકીથી અમૃતનો કળશ પાછો મેળવી લીધો અને ફક્ત દેવોને જ અમૃત પાન કરાવ્યું. અમૃત પીધા પછી તો જાણે બધું જ બદલાઈ ગયું. દેવોની સ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું. જેઓ પહેલાં નબળા, નશ્વર અને હારેલા હતા, એ જ દેવો હવે શક્તિશાળી, અમર અને વિજયી બન્યા. તેમણે અસુરોને હરાવીને સ્વર્ગ પર ફરીથી પોતાનું રાજ સ્થાપિત કર્યું. તો આ આખી વાર્તા પૂરી થયા પછી આપણે શું શીખ્યા? ચલો હવે કૂર્મ અવતારના ઊંડા અર્થ અને એના સ્થાયી પ્રતીકવાદ પર થોડું ધ્યાન આપીએ. આ કથાનો સૌથી મોટો સાર એ જ છે કે જ્યારે આપણો સંકલ્પ શુદ્ધ હોય અને પ્રયાસ મોટો હોય, ત્યારે ઈશ્વરીય શક્તિ પોતે જ પાયો બનીને આપણને ટેકો આપે છે. કૂર્મ અવતાર એ દૈવી સમર્થન અને સ્થિરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે દૈવી મદદ કેવા કેવા રૂપમાં આવી શકે છે. પણ એકવાર તો આખી પૃથ્વીને પણ બચાવવાની જરૂર પડી હતી. એ કઈ રીતે થયું એ જાણવા માટે તો આગામી અવતારની કથા સાંભળવી પડશે.